નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। વડોદરાના હની બોટકાંડ મામલે કોટિયા પ્રોજેક્ટના વધુ 2 ભાગીદારોની પોલીસે કરી ધરપકડ। જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને કરાયા પરત। ડાકોરમાં હોળી પૂનમ નિમિત્તે રૂટનું કલેક્ટર દ્વારા કરાયું નિરીક્ષણ। ગોત્રી વિસ્તારમાં જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડતી પોલીસ। સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાઝ અખાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા કોર્પોરેશન દ્વારા તેઓની મજાર ઉપર ચડાવવામાં આવી ચાદર। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વાઘોડિયાના જરોદ પાલડી ગામ નજીક શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। પંચમહાલ જિલ્લામાંથી સરકારી અનાજનો જથ્થો શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આવતો હોવાની જાણકારી મળતા શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સર્ચ ઓપરેશનના પગલે સરકારી અનાજનો જથ્થો શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો હોવાની આશંકા છે। વાઘોડિયા હાલોલ મામલતદાર સહિત પંચમહાલ ડીએસઓની ટીમ દ્વારા સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વરના સિટી બસ સ્ટેન્ડ સામે આવેલા એચડીએફસી બેંકને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ પથ્થર તેમજ સળિયા વડે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તેઓ સફળ થયા ન હતા। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। તસ્કરોના આ પ્રયાસ નિષ્ફળ રહેતા ચોરીની વધુ એક ઘટના બનતી અટકી હતી। આ બનાવ અંગેની જાણ થતાં એચડીએફસી બેંકના અધિકારીઓ દોડી આવ્યા હતા। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટ મેળવી તથા સીસીટીવી ફૂટેજના આધારે અક્કલકુવા નંદરબારના રહેવાસી મોકનૈયા તડવીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળી પૂનમે લાખોની સંખ્યામાં ભાવિકજનો તથા પદયાત્રીઓ દર્શનાર્થે ઉમટતા હોય છે, જેથી પદયાત્રીઓ સહિત ડાકોરને જોડતા રસ્તા તથા રૂટોના નિરીક્ષણ માટે ઉચ્ચ અધિકારીઓ ડાકોર પહોંચ્યા હતા, જેમાં ખેડા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ડાકોરની મુલાકાત લીધી હતી, જેમાં હોળી પૂનમ નિમિત્તે પદયાત્રીઓના રૂટ અને ડાકોરમાં અન્ય વ્યવસ્થાપનનું નિરીક્ષણ કર્યું હતું। ખાસ કરીને રણછોડરાય મંદિરેથી વડા બજાર, ભરત ભુવન, દત્તાત્રેય મંદિર, ગાયોના વાડેથી પરત નવી પાલિકા, ગાંધીજીની પ્રતિમા સહિતના રૂટનું નિરીક્ષણ કરીને જુદા જુદા વિભાગોના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પોલીસ વહીવટીતંત્ર, ઠાસરાના પ્રાંત અધિકારી, ટીડીઓ તથા મામલતદાર સહિત સ્થાનિક પોલીસની ટીમ હાજર રહી હતી। વડોદરા શહેરના હરણીમોટના તળાવ ખાતે સર્જાયેલી હોળી દુર્ઘટનાની તપાસ ચલાવી રહેલ એસઆઈટીની ટીમે કોટિયા પ્રોજેક્ટના વધુ 2 ભાગીદારોની ગતરોજ ધરપકડ કરી છે। પોલીસની ધરપકડથી બચવા માટે અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા મુંબઈના આરોપી દીપેન હિતેન્દ્ર શાહ તેમજ ધર્મેલ ગિરીશ શાહ વડોદરા તેમના વકીલને મળવા માટે આવ્યાની એસઆઈટીને માહિતી મળતા વોચ ગોઠવી હતી અને તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જે બંને આરોપીઓ પ્રોજેક્ટમાં 10% ભાગીદાર છે। આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની કુલ સંખ્યા હવે 16 ઉપર પહોંચી છે। ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ પત્રકાર પરિષદ યોજીને આરોપીઓની ધરપકડ અંગેની વધુ વિગતો જાહેર કરી હતી। હરી લેક ઝોન ખાતે જે દુર્ઘટના બનેલ હતી તેમાં આજરોજ 2 આરોપી અટક કરવામાં આવેલા છે। આરોપી દીપેન હિતેન્દ્રભાઈ શાહ તેમજ આરોપી ધર્મેલ ગિરીશભાઈ શાહ બંનેને આજે અટક કરવામાં આવેલા છે। બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી વકીલને મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સર્કલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે। આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત 2 આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરા થતાં આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા। કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે। એફએસએલનો રિપોર્ટ આવી ગયેલો છે અને એફએસએલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના ઘટી છે। આ બનાવનું કારણ ઓવરવેટ હતું તેમજ બાળકોને જે લાઈફ જેકેટ પહેરવામાં નહોતા આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે। આ ઉપરાંત લેક ઝોનના કોન્ટ્રાક્ટમાં જે નોટરી સમક્ષ આ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો એ નોટરીની પણ આજે પૂછપરછ કરવામાં આવેલી છે। બોટમાં ક્ષતિ બાબતે નથી કીધું એફએસએલે, પરંતુ જે કારણ આપણે તારણ જે પૂછ્યું હતું કે આમાં શું કારણ હોઈ શકે એમાં એ લોકો કીધું છે કે ઓવરવેટના કારણે, એટલે જે બોટની ક્ષમતા છે એનાથી વધારે વજન અને વધારે બાળકો અથવા તો વ્યક્તિઓ એ લોકો બેસાડેલા હતા, એના કારણે આ બનાવ બન્યો છે એવું એફએસએલનું કહેવું છે। બંને આરોપી 5-5% ભાગીદાર છે, એટલે 10% એ લોકોની પાર્ટનરશિપ થાય છે બંનેની ભેગી થઈને। એ બાકીના જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓ માટે 70 મુજબનું વોરંટ મેળવી લેવામાં આવેલું છે અને આગળ એમની પ્રોપર્ટી માટે એટેચ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે। 70ના વોરંટ મુજબ જ્યારે આ વોરંટની બજવણી આપણે કરીએ અને એ ન હાજર થાય તો એના 1 મહિના પછી કોર્ટમાં કાર્યવાહી કરી અને એમની પ્રોપર્ટી એટેચ કરવા માટેની જે પ્રોસિજર છે કોર્ટમાંથી થાય છે એ પ્રોસિજર શરૂ કરવામાં આવશે। તમામ આરોપીઓને અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી છે, ક્રોસ
પૂછપરછ બી કરી છે અને સાથે રાખીને પણ પૂછપરછ કરી છે અને અમને ગુનાના કામે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા અને હજી બીજા આરોપી આવશે ત્યારે અમને વધારે ખબર પડી શકશે. એમના જે રિમાન્ડનો સમય લીગલ રિમાન્ડનો સમય હતો એ પૂરો થઈ ગયો છે, એટલા માટે ફર્ધર નથી માંગવામાં આવેલા. અને 14 દિવસ જે મળે છે ઓફિશિયલી જે આપણને એ 14 દિવસ એમના પૂરા થઈ ગયા છે રિમાન્ડના. અમે શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન બંનેની પાસે એમની ઇન્ટરનલ ઇન્કવાયરીના અહેવાલ અમે માંગણી કરી છે અને એ લોકોએ અમને જવાબમાં કોર્પોરેશનને જવાબ એવો આપ્યો છે કે એમની ઇન્ટરનલ ઇન્કવાયરી ચાલી રહી છે. એટલે એમની ઇન્કવાયરી પૂરી થઈ તે લોકો અમને અહેવાલ પાઠવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. સ્કૂલ મેનેજમેન્ટ સામે એની પણ અમે ઇન્કવાયરીનો રિપોર્ટ અમે માંગ્યો છે. એ શિક્ષણ વિભાગ તરફથી રિપોર્ટ આવશે ત્યારે આગળ કાર્યવાહી. અમે 2 રિમાઇન્ડર કર્યા, એના પછી થોડાક દસ્તાવેજ આપ્યા છે અને હજી થોડાક દસ્તાવેજ માટે અમે ફરી રિમાઇન્ડર કરીએ છીએ. ઇન્ટરનલ ઇન્કવાયરી એટલા માટે કે એમને કયા ડિપાર્ટમેન્ટમાં કયા વ્યક્તિને જવાબદારી સોંપી હતી એ તો કોર્પોરેશનને જ ખબર હોય. કોનું સુપરવિઝનની જવાબદારી તે કોર્પોરેશને જ અમને જણાવી શકે. એટલા માટે અમારે એની ઇન્કવાયરી અથવા એમાં અહેવાલની જરૂર પડે અમને, અથવા તેમના તરફથી લેખિતમાં કોઈ માહિતી જોઈએ અમને. એ હાલમાં અમે કોર્પોરેશનના અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. વડોદરાના ગોત્રી રોડ આત્મજ્યોતિ મંદિર પાસેના શિવ ટુર્નામેન્ટમાં રહેતા કાંતિલાલ રતિલાલ દવેના ઘરે ધાર્મિક વિધિના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિધિ બાદ રોકાયેલા 6 ને જુગાર રમતા લક્ષ્મીપુરા પોલીસે મંગળવારે સાંજે ઝડપી પાડ્યા હતા. પોલીસે કાંતિલાલ દવે, જીતેન્દ્ર, કનૈયાલાલ જાની, નરેશભાઈ જાની, ધીરજલાલ ઉર્ફે ધીરુભાઈ જાની, પિન્ટુભાઈ જાનીને ઝડપી પાડી રોકડ રૂપિયા 82,090નો મોબાઈલ અને 2 વાહનો મળી કુલ રૂપિયા 6,81,590નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના વોર્ડ નંબર 1ના કોંગ્રેસી કાઉન્સિલર જહાં ભરવાડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આપેલા આવેદનપત્રમાં આક્ષેપો સાથે જણાવ્યું છે કે રૂપિયા 35 કરોડના ખર્ચે ગૌરવ પથ બનાવવાની કામગીરી વડોદરા શહેરમાં કરવામાં આવનાર છે. આ કામગીરી અંતર્ગત વડોદરા શહેરમાં આવતા વોર્ડ નંબર 1 છાણીથી છાણી જકાત નાકા સુધી ગૌરવ પથ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. સાથે સાથે છાણી એન્ટ્રી ગેટથી છાણી જકાત નાકા સુધી ગૌરવ પથ અંતર્ગત 3.92 કરોડના ખર્ચે વાઇબ્રો શોર્ટ પેપર બ્લોક લગાવવાનું નક્કી કરવામાં આવેલ છે. પરંતુ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ દ્વારા ટેન્ડરની માંગણી મુજબ વાઇબ્રો શોર્ટ પેપર બ્લોકને બદલે રબર મોલ્ડિંગ પેવર બ્લોક નાખવાનું બારોબાર નક્કી કરી કોર્પોરેશનને આર્થિક નુકસાન થાય તે પ્રકારનું ષડયંત્ર કરવામાં આવ્યું છે તેવા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા. કમિશનર સાહેબને હું ઓફિસમાં મળવા આવ્યો, પણ કમિશનર સાહેબ છે નહીં, એટલે એમના વતી પ્રજાપતિ સાહેબ જે ડેપ્યુટી કમિશનર છે એમને મળ્યો છું અને એમને રજૂઆત કરવા આવ્યો છું કે હાલમાં વડોદરા શહેરમાં જ્યાં જરૂર નથી એવી જગ્યાએ પણ ગૌરવ પથના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત દેખાઈ રહી છે. 70 કરોડની આસપાસના વડોદરા શહેરની આજુબાજુના રોડ બનાવવાની અને એમાંથી 35 કરોડના ગૌરવ પથ બનાવવાની જે વાતો ચાલી રહી છે. તમે જુઓ કે છાણીથી લઈને છાણી જકાત નાકા સુધીનો રોડ ખરેખર એ બનાવવાની કોઈ જરૂર નથી, તેમ છતાં પણ આ કામગીરી આપી દીધી છે. ત્યારે આ કામગીરીના ટેન્ડરોની શરતો મુજબ વાઇબ્રો શોર્ટના જે પેવર બ્લોક નાખવાની શરતે આ ટેન્ડરમાં શરત કરેલી છે. તેમ છતાં રોડ પ્રોજેક્ટના એન્જિનિયરે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોને સામેથી એવું કીધું કે ભાઈ તમે રબર મોલ્ટના પેવર બ્લોક નાખો. એટલે શરત મુજબ ખરેખર વાઇબ્રો શોર્ટના જે પેવર બ્લોક, જે હાઈ ક્વોલિટીના પેવર બ્લોક છે એ નાખવાની વાત હતી. એના બદલે ટેન્ડરમાં છેડછાડ કરી અને જે રબર મોલ્ટના પેવર બ્લોક નાખવાનું જે ષડયંત્ર બહાર આવ્યું છે એના વિરુદ્ધમાં આજે મેં કમિશનર સાહેબને, મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે જો આ અધિકારીએ ટેન્ડરોની શરતો મુજબ જો અંદર ટેન્ડરમાં કોઈ છેડછાડ કરી હોય અને જે હલકી ગુણવત્તાના પેવર બ્લોક નાખવાની અને કોન્ટ્રાક્ટરને ફાયદો થાય, કોર્પોરેશનને કરોડોનું નુકસાન થાય, એ પ્રકારનું આ હિન્ન પ્રકારનું કૃત્ય અને ષડયંત્ર જે કરવાની પ્રયત્ન કર્યો છે, તો આ કોર્પોરેશનના અધિકારીને તાત્કાલિક આમાંથી બીજી જગ્યાએ બદલી કરી દેવામાં આવે અને જે ગૌરવ પથના રોડ બનાવવાની વાતો ચાલી રહી છે ત્યાં કોઈ વ્યવસ્થિત અને સારા અધિકારીને મૂકી અને એનું સુપરવિઝન કરવામાં આવે એવી મારી માંગણી છે. કારણ કે આ અધિકારી, અમને એવું લાગે છે કે જો અત્યારે શરૂઆતમાં જો આવી છેડછાડ કરી અને ટેન્ડરોમાં આઇટમો બદલી નાખવાનો જો એમના ન્યૂઝપેપરમાં જો સમાચાર આવ્યા હોય તો આ ખરેખર એક ભ્રષ્ટાચાર અત્યારથી ભ્રષ્ટાચાર કરશે એવું અમને ભીતિ સેવાઈ રહી છે. એના કારણે આ ડેપ્યુટી કમિશનર સાહેબને હું રજૂઆત કરવા આવ્યો છું કે આ અધિકારી સામે પગલાં ભરવામાં આવે. મારી માંગણી પૂરી નહીં થાય તો હું મ્યુનિસિપલ કમિશનર સાહેબને તો અત્યારે મેં કીધું છે, પણ મુખ્યમંત્રીને પણ લેટર લખવાનો છું અને સ્ટેટ વિજિલન્સને પણ આ લેટર લખવાનો છું કે ભાઈ આ પ્રકારનું કૃત્ય જો કોઈ અધિકારી કરતા હોય અને વડોદરા શહેરના નામાંકિત ન્યૂઝપેપરમાં જો આના ન્યૂઝ એના નામ સહિત છપાયા હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી
આ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબે કરવી જોઈએ. હાલના સમયમાં મોબાઈલ લોકોની જરૂરિયાત બની જતા તેમની સાથે જ હોય છે. કેટલીક વાર ભીડ જેવી જગ્યા ઉપરથી મોબાઈલ ચોરી થવાના બનાવો પણ બનતા હોય છે. તો ક્યાંક કેટલાક મોબાઈલ ધારકો પોતાના મોબાઈલ ભૂલી પણ જતા હોય છે. ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા આવા ગુમ થયેલા મોબાઈલ કે ચોરી થયેલા મોબાઈલને તેના મૂળ માલિક સુધી પરત કરવા માટે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત રાવપુરા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલા તથા ગુમ થયેલા 50 મોબાઈલ તેમજ જેપી રોડ પોલીસ હદ મથક વિસ્તારમાંથી ગુમ થયેલા તથા ચોરી થયેલા 6 જેટલા મોબાઈલ તેઓના મૂળ માલિકોને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે પરત કરવામાં આવ્યા હતા. આજે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ હેઠળ આપણા રાવપુરા પોલીસ સ્ટેશનમાં 50 જેટલા મોબાઈલ અને 6 જેટલા મોબાઈલ જેપી રોડ પોલીસ સ્ટેશનના કુલ 9 લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન અત્યારે મૂળ માલિકોને પરત આજે કરવામાં આવ્યા. અને આ રાવપુરા પોલીસ સ્ટેશનના એક જ્યુરિસ્ડિક્શન એવું છે કે જ્યાં એસએસજી હોસ્પિટલ છે, નવલખી ગ્રાઉન્ડ છે, જે ઘણા બધા પ્રોગ્રામો ત્યાં થાય છે, મોટા મોટા કાર્યક્રમો. તમામ જો કચેરીઓ આવે છે, જો સરકારી કચેરીઓ, તો બહાર ગામથી ઘણા બધા લોકો આવે છે જેના અમુક ગીર્દીઓને લીધે એના મોબાઈલ બી ચોરી થતા હોય છે અને સાથોસાથ ભૂલાઈ પણ જતા હોય છે અને પડી પણ જતા હોય. તો એના પૂરી પોલીસ સ્ટેશનના જો ટીમ છે આ સતત જો એ મોનિટરિંગ કરીને એવા મોબાઈલને ટ્રેસ કરીને આજે એના પરત આપવામાં આવેલા છે. આ રીતે જેપી રોડ પોલીસ સ્ટેશનના મોબાઈલો પરત આપવામાં આવે છે. તો લોકો જો મૂળ માલિક લેવા આવ્યા છે એના ચહેરો પર ખુશી જોઈને કહી શકાય કે ખરેખર સેન્સમાં જો તેરા તુજકો અર્પણ છે કે એના મૂળ માલિકોને એના વસ્તુઓ પરત મળી જોઈએ, એના અલગ લાગણી છે જોઈએ. અને આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આ બધાના માધ્યમથી અમે કહેવા પણ માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારના મોબાઈલ ફોન હોય કે વ્હીકલ હોય, કોઈ પણ પ્રકારના વસ્તુ ચોરી થતી હોય, થઈ ગઈ હોય આપના, યા કોઈ ગાયબ થઈ ગયા, ગુમ થઈ ગયા હોય, તો આપ એના ઇમિડિયેટલી અમને પોલીસ સ્ટેશનમાં આપ જાણ કરો, જેના લીધે આપ પોલીસના ચોપડી પર નોંધાઈ જાય, જેથી અગર કોઈ આ બધા ચીજોનો મિસયુઝ થાય તો આપના કોઈ લાયબિલિટી બને નહીં જોઈએ. એના માટે આપ ટોયલેટ નહીં કરો, ઇમિડિયેટલી જાણ કરો. અને ફરીથી સમગ્ર જો ડીસીપી ઝોન 2 શ્રી અભય સોની અને એસીપી શ્રી કાટકડ અને પૂજા તિવારી, રાવપુરા પીઆઈ અને સાગરજી આપણા જેપી રોડ પીઆઈ, તમામ એના તાબાના જેટલી બી ટીમ છે જો ખરેખર ખૂબ સખત મહેનત કરી છે, એના બી બિરદાવવામાં આવેલા છે. આજે અમારા જો કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલ છે, જો ટીમને ખરેખર જો આ લોકો શોધવામાં પૂરા માસ્ટર માઇન્ડ છે, જો શોધીને પેશન્ટ સાથે લઈ આવે છે, એના બી ખૂબ અભિનંદન આપું છું જોઈએ. અને ફરીથી સમગ્ર જો બંને પોલીસના ટીમના અને જેટલા લોકોના મોબાઈલ મળે તમામ લોકોને ખૂબ આ જનરલી અહીંયા બહારથી ખૂબ લોકો આવતા હોય છે અને આ જ લોકો મોબાઈલ તો ચોરી કરીને લઈ ગયા યા પડી ગયા તો ના લઈ ગયા. તો કન્ટિન્યુઅસ જો પુलिस अपने हिसाब से जो टेक्निकल जो सर्वेलेंसના हमारी વિધિઓ છે આ મેથડથી એના કન્ટિન્યુઅસ વોચ રાખે છે. બહુ પેશન્સવાળા કામ છે કે જ્યારે મોબાઈલ ઓપરેટ થાય, ચાલુ થાય, ત્યારે આ બધા આપણને ઇન્ફોર્મેશન મળે, ત્યારે આપણા શોધે છે અને પછી ત્યાં જઈ જાય, કોઈ ગામડા જાય છે, કોઈ બીજા શહેરોમાં જાય છે, ટીમ જાય છે, ત્યાંથી લઈને આવે છે અને જોવે છે ખરેખર મોબાઈલ એના પાસે કઈ રીતે આવ્યા. અગર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે તો આ પ્રકાર કાર્યવાહી કરતા હોય છે અને ઘણા બધા લોકો સામનેથી બી કોન્ટેક્ટ કરતા હોય છે. જો તો આ હિસાબથી જો એના પુરાવાના આધારે અમે લોકો કામ કરતા. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદનપત્રમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે ગાંધી સરદારના ગુજરાતમાં જ આવેલ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ઉપરથી સરદાર પટેલનું નામ હટાવી અને તેની જગ્યાએ નરેન્દ્ર મોદીએ પોતાની જાતે પોતાનું નામ લખાવ્યું છે. અને હવે મોદી સરકાર સરદાર પટેલનો ઇતિહાસ મિટાવવા માટે સરદાર પટેલનું મૂળ ગામ કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરી કરમસદનું અસ્તિત્વ મિટાવવા માટે જઈ રહી છે. મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માનભેર સરદાર પટેલનું નામ લખાય અને કરમસદનું અલગ અસ્તિત્વ જળવાય તે અર્થેનું આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું હતું. જે સંદર્ભે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ વડોદરા જિલ્લા પ્રમુખ વિશાલ પટેલે વધુ માહિતી આપી છે. આજ રોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા મોઢેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ ફરીથી સન્માનભેર કરવામાં આવે અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ કરમસદ, જેનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરતા તેને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે, જેથી તેનો એક ઇતિહાસ અને એનું અસ્તિત્વ જળવાઈ રહે તેવા અનુસંધાનેથી માંગ સાથે અમે વડોદરા જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે મીડિયાના માધ્યમથી હું એક વાત જણાવવા માગું છું કે જે મહાપુરુષોનો ઇતિહાસ જે ભૂસવા માટેના પ્રયત્નો કરી રહી છે આ સરકાર, જે
પાટીદાર સમાજ અને સરદાર પ્રેમી તમામ સમાજ આ ક્યારેય સાખી નહીં લે. જરૂર પડશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર છીએ. આગળની રણનીતિ અમે જિલ્લા અને તાલુકા લેવલ પર અમે સંગઠન દ્વારા ઘરે ઘરે જઈને સરદાર એટલે કોણ એ કાર્યક્રમના ભાગરૂપે અમે તમામ સરદાર પ્રેમી તમામ ધર્મના આગેવાનોને અમે પૂછીશું કે આ જે વાત થઈ છે, જે નામ બદલવામાં આવ્યું છે, જે સાચું થયું છે કે ખોટું થયું. ઉસ્તાદ ફૈયાઝ ખાન સર સયાજીરાવ ગાયકવાડ પાસે દરબારમાં મુખ્ય સંગીતકાર હતા. તેમના જન્મદિવસે આજે વડોદરાના ખાસવાડી સ્મશાન પાસે આવેલી તેમની મઝાર પર MS યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળી ચાદર ચડાવી હતી. ફૈયાઝ ખાન સાહેબે ભારતીય સંગીતની મુખ્ય 5 પદ્ધતિઓ ધ્રુપદ, ખયાલ, ટપ્પા, ઠુમરી અને ગઝલમાં અનોખી સિદ્ધિ મેળવી હતી. વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે તેઓને પોતાના દરબારમાં મુખ્ય સંગીતકાર તથા રાજ્યની સંગીત વિદ્યાપીઠના પ્રાધ્યાપક તરીકે જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારથી જ તેઓએ જીવનના અંત સુધી વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી હતી. આ સંદર્ભે વધુ માહિતી ડોક્ટર રાજેશ કેલકર દ્વારા આપવામાં આવી છે. આફતાબે મૌસીકી ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ ગઈ શતાબ્દીના ટોચના કલાકાર હતા. ભારતીય શાસ્ત્રીય સંગીતનું સંસ્થાગત શિક્ષા પ્રણાલીમાં જે કંઈ કરિક્યુલમ વગેરે બન્યું, પાઠ્યપુસ્તકો બન્યા, એમાં એમનું યોગદાન વિશેષ છે. સુપ્રસિદ્ધ ગાયક, રચનાકાર અને ગુરુ તરીકે એમની ખ્યાતિ હતી. અને આધુનિક સમયની હું વાત કરું તો જેટલા પણ ભારત રત્ન પ્રાપ્ત કરેલા કલાકાર છે એ એમને પોતાના આદર્શ તરીકે માનતા હતા. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે. દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ કારણ કે આ જગ્યાથી અમે કંઈક પ્રેરણા લઈએ છીએ. જે વસ્તુ ફેકલ્ટીમાં અમે ભણાવી શકીએ પણ એમની જે સ્મૃતિનું જે સ્થાન છે ત્યાં આવીને એમના વિશે બોલીએ તો એ જીવનભર એમની સ્મૃતિમાં કંડારાઈ જાય એવી આ પવિત્ર જગ્યા છે. એટલે અમે અહીંયા આવ્યા છે. એક વસ્તુ વિશેષ કહેવા માગું છું કે બોલિવૂડ એ બધાના જ દિલમાં અને દિમાગમાં વસેલું છે, પણ એ બોલિવૂડના મૂળમાં જે મહાન સંગીતકારો હતા એ પણ ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબના શિષ્ય હતા. આવા મહાન કલાકારને અંજલિ આપવા અમે અહીંયા આવ્યા છીએ. આજે આફતાબ એ મૌસીકી સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાઝ ખાનની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત બહુચરાજી રોડ પર આવેલ આફતાબ એ મૌસીકી સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાઝ ખાનની મજાર ઉપર વડોદરા મહાનગરપાલિકાના મેયર, વિપક્ષી નેતા, કાઉન્સિલરો તથા અધિકારીઓ દ્વારા ચાદર ચડાવવામાં આવી હતી. આફતાબ એ મૌસીકી સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાઝ ખાનનો જન્મ 1880માં થયો હતો. 5 વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધનાની તાલીમ ભારે કષ્ટદાયક હતી. કડક શિસ્ત નીચે રિયાઝ કરનાર ફૈયાઝ ખાએ 10 વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આંજી નાખે તેવી ખ્યાતિ સાધી હતી. જ્યારે આજ રોજ તેઓના જન્મજયંતિ નિમિત્તે તેઓની મઝાર પર વડોદરા કોર્પોરેશન દ્વારા ચાદર ચડાવવામાં આવી હતી. સંગીતની માવજત કરનાર પરિવારના સંગીતકાર સફદર હુસેન ખાને ત્યાં 1880માં ફૈયાઝ અલી ખાનનો જન્મ થયો હતો. સંગીતની દુનિયામાં એ સમયમાં જ્યારે માત્ર 4 વર્ષની ઉંમરમાં એમના પિતાનું અવસાન થયું ત્યારે એમના માતા સાથે તેઓ પોતાના મોસાળમાં ગયા, જ્યાં એમના નાનાજી ગુલામ અલી ખાન સાથે એમને ખૂબ તપસ્યા સાથે સંગીતની સાધના કરી અને આકરામાં આકરી સંગીતની સાધના કહી શકાય કે એમના નાનાજી જ્યારે તેમને સંગીતની સાધના કરાવતા ત્યારે પલંગનો પાયો એમના હાથમાં રાખી અને એમને સંગીતની સાધના કરાવતા, જેથી કરી અને સાધના દરમિયાન એમને ઝોકું ના આવી જાય. સંગીતની દુનિયામાં વિશ્વમાં કહી શકાય કે એક અલગ જ અને નાનપણથી જેમાં સંગીતના જે કહી શકાય કે ગુણો હતા, એમના માતા પણ અને પિતા પણ રાજવી ઘરાનાઓમાં રાજગવૈયા તરીકે પ્રખ્યાત હતા. એમની ગાયકી જે એમનો સુંદર અવાજ, ઘૂંટાયેલો અવાજ, સ્વર, એમના સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર, જ્યારે ગાયકી દરમિયાન સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર અને એની સાથે એમની ગાયકી વિશ્વવિખ્યાત બની હતી. ફૈયાઝ અલી ખાન જે નાનપણથી એમના નાના સાથે અને ત્યારબાદ કાકા સાથે પણ એમને આ તાલીમ મેળવી હતી સંગીતની, અને નાના સાથે સંગીતની દુનિયામાં એમની સફરના કારણે એ સમયના એક આશાસ્પદ ઉગતા સંગીતકાર તરીકે પણ તેમને ખ્યાતિ મેળવી હતી. અને પ્રખર આકરી તાલીમના અંતે
તેઓ માત્ર 10 વર્ષની ઉંમરમાં જ મોટામાં મોટા ગાયકોને પણ બાજુ પર રાખી દે એવી ખૂબ સુંદર એમને એમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. વડોદરાના હની બોટકાંડ મામલે ખોટિયા પ્રોજેક્ટના વધુ 2 ભાગીદારોની પોલીસે કરી ધરપકડ. જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને કરાયા પરત. ડાકોરમાં હોળી પૂનમ નિમિત્તે રૂટનું કલેક્ટર દ્વારા કરાયું નિરીક્ષણ. ગોત્રી વિસ્તારમાં જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડતી પોલીસ. સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાઝ અખાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા કોર્પોરેશન દ્વારા તેઓની મજાર ઉપર ચડાવવામાં આવી ચાદર. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.